હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બીએસસી મેથ્સ ના 303 એડવાન્સ કેલ્ક્યુલસ ભાગ 1 ના 12th ઓનલાઈન વિડિયો લેક્ચરમાં જેમાં હું મોહિત જોશી તક્ષશિલા વિદ્યાપીઠ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જેમાં આપણે પ્રીવિયસ વિડિયો લેક્ચરમાં શું જોયું હતું? પ્રીવિયસ વિડિયો લેક્ચરમાં આપણે મલ્ટીપલ પોઈન્ટની ડેફિનેશન જોઈ હતી, ડબલ પોઈન્ટની ડેફિનેશન જોઈ હતી, ડબલ પોઈન્ટના ટાઇપ્સ જોયા હતા કે કેટલા ટાઇપ્સના ડબલ પોઈન્ટ હતા. આપણે થોડુંક એનું આજે રિવિઝન થી શરૂ કરીએ કે ડબલ પોઈન્ટના કેટલા ટાઇપ હતા. तो डबल पॉइंट ना ત્રણ ટાઈપ હતા મેઇનલી નોડ, પછી કસ્પ અને કોન્જુગેટ પોઈન્ટ અથવા આઇસોલેટેડ પોઈન્ટ. ઓકે, ચાલો નોડમાં શું હતું કે બ્રાન્ચ કેટલી હોય બે અને ટેન્જન્ટ એ કેટલા હોય બે, પણ કેવા હોય બે અલગ અલગ ડિસ્ટન્સ કેટલા હોય બે ડિસ્ટન્સ ટેન્જન્ટ કેટલા હોય બે. કસ્પમાં શું હતું? ટેન્જન્ટ કે બ્રાન્ચ કેટલી હોય બે, બ્રાન્ચ કેટલી હોય બે, પણ ટેન્જન્ટ કેવા હોય કોઇન્સિડન્ટ અથવા હું શું કહી શકું કોમન ટેન્જન્ટ. બે બ્રાન્ચના ટેન્જન્ટ કેવો હોય કોમન ટેન્જન્ટ. ઓકે, ચાલો આમાં શું હતું? બ્રાન્ચ કેટલી હશે? બ્રાન્ચ બે હોય તો તે ડબલ પોઈન્ટ સુધી થાય, પણ આમાં ટેન્જન્ટ કેવા હશે? આ બંનેમાં ટેન્જન્ટ કેવા હશે? રિયલ ટેન્જન્ટ હશે. આ બંને હશે એ કેવા હશે? પણ રિયલ. આમાં પણ હશે એ કેવા હશે? રિયલ. અને આમાં કેવા હશે? ઇમેજનરી ટેન્જન્ટ. અથવા હું શું કહી શકું? નો રિયલ ટેન્જન્ટ. નો રિયલ આના ત્રણ પ્રકાર હતા. એમાંથી કસ્પમાં હજી બે પ્રકાર પડતા હતા. કસ્પમાં શું હતું? સિંગલ કસ્પ. આમાં શું હતું? ડબલ કસ્પ. આના કેટલા પ્રકાર હતા? બે પ્રકાર હતા, સિંગલ કસ્પ અને ડબલ કસ્પ. સિંગલ કસ્પ કોને કહેવાતું હતું? તો કે નોર્મલની એક જ સાઈડ બે બ્રાન્ચ હોય. હવે આ કસ્પ તો છે જ તે, એટલે એક પોઈન્ટે એને બે બ્રાન્ચ તો હશે જ તે, પણ ઈ બંને બ્રાન્ચ ક્યાં હોય? નોર્મલની સેમ સાઈડ. તો એને શું કહેવાશે? સિંગલ કસ્પ. ક્યાં હશે? સેમ સાઈડ ટુ ધી નોર્મલ. સેમ સાઈડ ઓફ ધી નોર્મલ. આમાં શું હશે? ઓપોઝિટ સાઈડ. opposite side to the normal. એટલે કે જો બે બ્રાન્ચ હોય, બંને બ્રાન્ચ નોર્મલની એક જ સાઈડ આવ્યો અથવા તો આ બાજુ હોય અથવા તો આ બાજુ, તો એને શું કહેવાય છે? સિંગલ કસ્પ. અથવા તો એક બ્રાન્ચ આ બાજુ હોય નોર્મલી, એક બ્રાન્ચ ક્યાં હશે? આ બાજુ, તો એને શું કહેવાય છે? ડબલ કસ્પ. હવે સ્પીસીઝ ના આપણે પ્રકાર જોયા હતા. સ્પીસીઝ આમાં આવશે સિંગલ કસ્પ ઓફ ફર્સ્ટ સ્પીસીઝ, સિંગલ કસ્પ ઓફ ડબલ સ્પીસીઝ. double cusp of first species and double cusp of second species. પણ એને આપણે અલગ રીતે જોઈએ. સ્પીસીઝ ના હું કેટલા પ્રકાર હતા? બે પ્રકાર. એને આપણે અલગ રીતે જોઈ લઈએ. ફર્સ્ટ સ્પીસીઝ અને સેકન્ડ. ફર્સ્ટ સ્પીસીઝ એન્ડ સેકન્ડ. ફર્સ્ટ સ્પીસીઝ એટલે શું હતું? તો આમાં સિંગલ કસ્પમાં શું હતું? અહીંયા જે પહેલું હતું ઈ સેમ સાઈડ હતું, પણ ફર્સ્ટ સ્પીસીઝમાં કેવી રીતનું આવશે? ઓપોઝિટ સાઈડ ટુ ધી. અહીંયા શું હતું? પણ ટેન્જન્ટ. અને અહીંયા શું આવશે? સેમ સાઈડ ટુ ધી same side to
બી ટેન્જન્ટ. ઓકે, આ કેટલી વસ્તુ આપણે પ્રીવિયસ વિડિયો લેક્ચરમાં ભણ્યા હતા, વ્યવસ્થિત ધ્યાન રાખજો. ડબલ પોઈન્ટ હતા, ડબલ પોઈન્ટના ત્રણ પ્રકાર હતા. આ ત્રણ એના પ્રકાર થઈ ગયા. એમાંથી કસ્પના બે પ્રકાર પડતા હતા, આ બે એના પ્રકાર થઈ ગયા. એમાં પણ હજી સ્પીસીસના આધારે આના બે પ્રકાર ને સ્પીસીસના આધારે આના બે પ્રકાર પડતા હતા. એ પણ આપણે અત્યારે જોઈ લીધા કે ફર્સ્ટ સ્પીસીસ એટલે સ્પીસીસ કોને આધારે છે? ટેન્જન્ટની. ટેન્જન્ટની ઓપોઝિટ સાઈડ હોય તો ફર્સ્ટ સ્પીસીસ અને ટેન્જન્ટની સેમ સાઈડ હોય તો સેકન્ડ સ્પીસીસ. ઓકે, હવે આ વિડિયો લેક્ચરમાં આપણે આની નેસેસરી કન્ડિશન એક્ઝામ્પલ ઘણું હોય કે મને કર્વ આપ્યો છે. શું આપ્યો છે? મને કર્વ. વ્યવસ્થિત નોટ ડાઉન કરી લેજો. મને એક કર્વ આપ્યો છે અને મને પૂછ્યું હોય કે આનો નેચર જણાવો. શું જણાવો? નેચર. હવે નેચરનો મતલબ શું થયો છે કે આ ફિક્સ કરવાનું છે. નોડ છે, કસ્પ છે કે પછી આઇસોલેટેડ પોઈન્ટ છે. અથવા તો મને એમ શું કીધું હોય કે એના ડબલ પોઈન્ટ શોધો અને એના ટાઈપ ડિફાઇન કરો એટલે એના ટાઈપ શોધો. તો પણ એમાં પણ શું કરવાનું હશે? તમારે શું મેળવવાનું? એના પહેલા તો ડબલ પોઈન્ટ મેળવવાનું. ડબલ પોઈન્ટ મેળવ્યા પછી આપણે શું ડિસાઈડ કરવાનું કે આ નોડ છે, કસ્પ છે કે આઇસોલેટેડ પોઈન્ટ છે. એના હાટુ તમને એક નેસેસરી કન્ડિશન જણાવવામાં આવશે કે આ વસ્તુ હોય તો નોડમાં આવે, આ વસ્તુ હોય તો કસ્પમાં આવે, આ વસ્તુ હોય તો ઇમેજનરી આઇસોલેટેડમાં આવશે. ઓકે, એ સમજતા પહેલા આપણે થોડું ધોરણ 11 12 માં જે પાર્શિયલ ડિફરન્શિએશન આવતું એનું આપણે થોડું રિવિઝન કરી લઈએ કે પાર્શિયલ ડિફરન્શિએશન એટલે શું છે. એની તમારે આમાં થોડી જરૂર પડશે. એટલે તો આપણે હું એક અહીંયા બે પ્રકાર પાડી દઉં છું. ડિફરન્શિએશન અહીંયા શું લખી નાખું? પાર્શિયલ. પાર્શિયલ હવે આ પાર્શિયલ નો મતલબ શું હતો? તમે ધોરણ 11 માં 11 12 માં જે ભણ્યા છો પાર્શિયલ ડિફરન્શિએશન એનું તમને ગુજરાતી કરીને કહું તો થશે આંશિક વિકલન. આંશિક વિકલન. આ વિકલન છે અને આ આંશિક વિકલન. હવે આ વિકલનની સાઇન શું હતી? વિકલનની d/dx અને આંશિક વિકલનની મારે સાઇન જોવી હોય તો શું આવશે? del/del x. આને શું વચાતું હતું? del/del x. થોડુંક રિવાઇઝ કરો, થોડુંક યાદ કરો. તમારે 11 12 માં આવડો આવી ગયું છે. હવે હું એક બંને માટે કોમન એક્ઝામ્પલ લઉં કે મને એક ફંક્શન આપ્યું છે f of x, y x² + 2xy y નો સ્ક્વેર. શું આપ્યું છે મને? f of x, y x² + 2xy y નો સ્ક્વેર. હવે આ ફંક્શન છે, ફંક્શન શેનું છે? x અને y નું. એનું મારે x ની સાપેક્ષે ડિફરન્શિએશન કરું છું અને x ની સાપેક્ષે શું કરું છું? પાર્શિયલ ડિફરન્શિએશન. વ્યવસ્થિત ધ્યાન રાખજો. આમાં હું x ની સાપેક્ષે ડિફરન્શિએશન માં લખું છું એટલે આનું x ની સાપેક્ષે શું કરું છું? ડિફરન્શિએશન. તો જો આનું ડિફરન્શિએશન કેવી રીતે થાય? આપણે ભણ્યા છીએ કે d f of x, y dx આ પૂર્ણ વિકલન છે. આ આંશિક છે, પાર્શિયલ છે. આનું વિકલન કેવી રીતે થશે? તો જો વિકલન કોની સાપેક્ષે છે? x ની સાપેક્ષે. તો આમાં x વર્ગનું શું થઈ જશે? x વર્ગનું થશે 2x પછી વત્તા 2xy. આમાં x પણ ચલ ગણાશે અને y પણ ચલ ગણાશે. x પણ ચલ ગણાશે અને y પણ ચલ ગણાશે. તો તમારે આમાં વિકલનના ગુણાકારનો નિયમ લાગુ પાડવો પડે. 2x નું તમે x નું પહેલા વિકલન કરો. x નું વિકલન x ની સાપેક્ષે કેટલું થશે? 1 y આમનામ વત્તા 2x આમનામ અને y નું વિકલન શું થશે? તો કે y નું વિકલન થશે dy ના છેદમાં dx વત્તા આનું વિકલન કરો 2y નું y² નું તો બે ઘાત આગળ 2y. હવે વિધેયના વિકલન એટલે કે સાંકળ નિયમનો ઉપયોગ કરતા 2y ને y નું શું થશે પાછું? dy ના છેદમાં dx. એવી જ રીતે મારે આનું y ની સાપેક્ષે કરવું છે. d f of x, y with respect to dy. આનું હું કોની સાપેક્ષે કરું? y ની સાપેક્ષે. વ્યવસ્થિત ધ્યાન રાખજો. હવે હું આનું કોની સાપેક્ષે કરું છું? y ની સાપેક્ષે. તો આ x² નું પહેલા કેટલું થાય? 2x. હવે આ x ની સાપેક્ષે નથી વિકલન. કોની સાપેક્ષે છે? y ની. એટલે વિધેય અલગ છે. વિધેય કેવું છે? અલગ.
તો x નું હજી મારે કોની સાપેક્ષે કરવું પડે y ની સાપેક્ષે એટલે અહીં શું આવશે dx ના છેદમાં dy અહીંયા આપો સાદુરૂપ +2 x નું મારે વિકલન કરવું હોય તો શું થશે dx ના છેદમાં dy મલ્ટીપ્લાય માં y આમનમ +2x આમનમ અને y નું વિકલન y ની સાપેક્ષે dy કેટલા થઈ જશે 1 ને વત્તા અહીંયા y² નું કેટલું થાય 2y y નું પાછું dy જ છે એટલે કેટલું થઈ જશે 1 તો આ મેં પૂર્ણ વિકલન ડિફરન્શિએશન કોનું કર્યું મેં x ની સાપેક્ષે કર્યું અને y ની સાપેક્ષે તો આમાં તમે એક વસ્તુ નોટ કરજો કે આમાં y છે એ અચલ ગણાશે નહીં એને તમારે બે અચલ ગણાશે બે ની જગ્યાએ m આપ્યું હોય તો એ અચલ ગણાશે 30 આપ્યું હોય તો એ પણ શું ગણાશે અચલ પણ આ y અત્યારે ફંક્શન છે y ને તમે અચલ તરીકે લઈ શકો નહીં પણ જ્યારે પાર્શિયલ ડિફરન્શિએશન ની વાત આવે કોની વાત આવે જ્યારે પાર્શિયલ ડિફરન્શિએશન ની વાત આવે ત્યારે તમારે એક જ વસ્તુ યાદ રાખવાની હોય કે જેની સાપેક્ષે હું વિકલન કરું છું એ ચલ ગણાશે બાકી બધા ભલે અંદર ગમે એટલા ચલ આવતા હોય બધા કેવા તો કે ગણાશે અચલ વ્યવસ્થિત ધ્યાન રાખજો જો આનું મારે આ જ વિધેય છે એનું મારે પાર્શિયલ ડિફરન્શિએશન કરવું છે શું કરવું છે પાર્શિયલ ડિફરન્શિએશન તો પાર્શિયલ ડિફરન્શિએશન સૌપ્રથમ તો કેવી રીતે લખાશે del f of x, y upon del x કોની સાપેક્ષે કરું છું હું x ની સાપેક્ષે તો આમાં y બધા છે એ કેવા ગણાશે અચળ એને મારે કાંઈ કરવાનું છે નહીં y થઈ જશે તમારા અચળ તો x² નું કેટલું થશે 2x x² નું 2x હવે આમાંથી આ 2y તો કેવા થઈ ગયા અચળ 2y કેવા થઈ ગયા અચળ બહાર નીકળી ગયા x નું વિકલન કેટલું થશે 1 તો આ મને આનું આંશિક વિકલન મળી ગયું કહેવાય y ની સાપેક્ષે કરો del f x, y upon del y હવે આમાં હું y ની સાપેક્ષે શું કરું છું આંશિક વિકલન y ની સાપેક્ષે કરું એટલે x કેવો થઈ જશે અચળ આ x વાળો પદ અચળ 0 થઈ ગયો આમાં શું છે 2xy 2x કેવા થઈ ગયા અચળ અને y નું તો 1 થશે અને અહીંયા આનું શું થશે 2y y² નું શું થશે 2y તો એક વ્યવસ્થિત ધ્યાન રાખજો કે ડિફરન્શિએશન અને પાર્શિયલ ડિફરન્શિએશન બેમાં મેઈન તફાવત શું છે તો કે મેઈન તફાવત એમાં એટલો જ છે કે ડિફરન્શિએશન હોય એમાં બીજા જે ચલ આવતા હોય એને અચલ તરીકે લેવાતા નથી એનું તમે જે વિધેયની સાપેક્ષે કરો છો ભલે y હોય એનું તમે x ની સાપેક્ષે કરો છો તો ત્યાં dy ના છેદમાં dx આવશે y ની સાપેક્ષે કરો તો x નું dx ના છેદમાં dy આવશે પરંતુ જ્યારે પાર્શિયલ ડિફરન્શિએશન કરો ત્યારે તમારે એક જ વસ્તુ મનમાં યાદ રાખવાની x ની સાપેક્ષે કરું છું તો x ચલ બાકી બધા અચલ y ની સાપેક્ષે કરું છું તો y ચલ બાકી બધા અચલ ઓકે તો આ પાર્શિયલ ડિફરન્શિએશન થોડીક મારે નેસેસરી કન્ડિશનમાં એનો ઉપયોગ કરવાનો છે એટલે મારે થોડુંક તમને અત્યારે મારે સમજાવવું પડ્યું પાર્શિયલ ડિફરન્શિએશનમાં હું હજી થોડુંક તમને એના નોટેશન વિશે સમજાવું આમ જ રાખીએ આપણે આ મેં તમને એક એક્ઝામ્પલ થી સમજાવ્યું કે આ શું બેને વચ્ચેનો મેઈન તફાવત છે હવે થોડા બંનેના નોટેશન જોઈ લઈએ કે બેને કેવી રીતે દર્શાવવામાં આવે છે ઓકે ચાલો આમાં આપણે કેવી રીતના જોતા હતા કે માની લો ફંક્શન છે y f of x, y તો આને શું કહેવાય છે પહેલું વિકલન કહેવાય છે dy ના છેદમાં dx બીજું વિકલન શું કહેવાય છે d² y ના છેદમાં dx². ત્રીજું વિકલન d³ આને ક્યુબ કે સ્ક્વેર વચાશે નહીં આ વર્ગ નથી કે ઘન નથી કે 4 ઘાત નથી આ એટલામાં નંબરનું વિકલન દર્શાવે છે આ ફર્સ્ટ પહેલા નંબરનું વિકલન દર્શાવે આ બીજા નંબરનું વિકલન દર્શાવે તો આને વચાય કેવી રીતે વ્યવસ્થિત ધ્યાન રાખજો d2y/dx² અહીંયા x² વચાય આ x નો વર્ગ છે પણ આ d નો વર્ગ છે નહીં આ શું છે આ એ દર્શાવે છે કે વિકલનની કેટલામાં નંબરનું વિકલન છે તો વ્યવસ્થિત ધ્યાન રાખજો આ થશે d3y/dx³ આવી રીતે બીજું આને કેવી રીતના કહેતા હતા કે આવૃત તમારો આવતો કારક કહેવાતો d/dx ને તમે શું કહેતા કારક તો આને શું વચાતા d/dx એની જગ્યાએ d લખી નાખો શું વધ્યું y d2 y d3 y એવી રીતના અથવા તો શું આવે y આ પ્રથમ આ મેઈન ફંક્શન તમારું અહીં તમારું મેઈન ફંક્શન પછી આ y પછી અહીંયા y
પ્રાઇમ y ડબલ પ્રાઇમ y ટ્રિપલ પ્રાઇમ આવી રીતના વિકલન દર્શાવતા. હજી કેવી રીતે દર્શાવતું સફિક્સ માં લખતા y1 એટલે પ્રથમ વિકલન, y2 એટલે દ્વિતીય વિકલન, y3 એટલે તૃતીય વિકલન. વ્યવસ્થિત તમે રિવિઝન કરી લેજો. પાર્શિયલ ડિફરન્શિએશન માં કેવી રીતના દર્શાવતા ફંક્શન આ જ છે મારું ફંક્શન છે f of x, y તો આને કેવી રીતના દર્શાવતા હતા f અહીં સફિક્સ માં હું કેના વડે લખતા x વડે લખતા. પછી એનું હજી x ની સાપેક્ષે બીજી વાર હોય તો અહીં શું લખતા x લખતા. હજી ની સાનું હોય તો કેટલું લખતા f x એવું લખતા. પછી આ x વાળું છે એનું મારે y ની સાપેક્ષે કરવું છે તો એનું શું થશે f of x y f of x y એવી રીતે પણ મેળવી શકો, આવી રીતના અલગ અલગ મેળવી શકો. મારી પાસે કોઈ ફંક્શન છે, આ જે ફંક્શન છે એનું x અને y બંનેની સાપેક્ષે કરી શકું. આ f of x વાળું મેળવ્યું ને f of y વાળું પણ મેળવી શકું. f of y એના પણ મારે જેટલા મેળવવા હોય એટલા મેળવી શકું. તો આ પાર્શિયલ ડિફરન્શિએશન ના નોટેશન હતા કે ભાઈ ફંક્શન x ને y બંનેનું છે, હું બંને સાપેક્ષે એનું વિકલન કરી શકું. x ની સાપેક્ષે લખવું કરતો આ રીતના લખાય. હવે x ની સાપેક્ષે છે એમાં હજી y આવતું હોય તેનું હું કેવી રીતના લખું f of x, y f of x, y આવી રીતના પણ દર્શાવી શકું. આ f of y આ પ્રથમ વિકલન ફર્સ્ટ પાર્શિયલ ડિફરન્શિએશન છે, આ સેકન્ડ પાર્શિયલ ડિફરન્શિએશન છે, એ રીતના હું દર્શાવી શકું. આ બંનેના નોટેશન હતા, આની મારે અત્યારે આગળ જતા જરૂર પડશે તો વ્યવસ્થિત તમે ધ્યાન રાખજો. હવે હું આની નેસેસરી કન્ડિશનમાં કે નેસેસરી કન્ડિશન ફોર કસ્પ છે, નોડ છે કે પછી કોન્જુગેટ પોઈન્ટ છે, એક્ઝિસ્ટન્સ ઓફ ડબલ પોઈન્ટ કે ડબલ પોઈન્ટ છે એની નેસેસરી કન્ડિશન શું છે તો હેડિંગ વાંચશું આપણે necessary condition for existence of a double point necessary condition for existence of double point on the curve f of x, y equal to 0. નેસેસરી કન્ડિશન જોવાની છે એક્ઝિસ્ટન્સ ઓફ ડબલ પોઈન્ટ. આ ડબલ પોઈન્ટ કયા છે મેઈન તો કસ્પ, નોડ અને કોન્જુગેટ પોઈન્ટ. મેઈન આપણે શું જોવાનું છે નેસેસરી કન્ડિશન ઓફ એક્ઝિસ્ટન્સ ઓફ એ ડબલ પોઈન્ટ on the curve f of x, y. તમને એક કર્વ આપ્યો છે f of x, y. એની ઉપર મારે શું જોવાનું છે કે ડબલ પોઈન્ટ એક્ઝિસ્ટ એટલે અસ્તિત્વ ધરાવે છે કે નહીં, ઈ છે કે નહીં. હવે ઈ છે પછી એની ત્રણ અલગ કન્ડિશન આવશે કે જો આ છે પછી મારે આ ચેક કરવાનું કે ઈ નોડ માં આવશે, બીજું ચેક કરવું ઈ શેમાં આવશે કસ્પમાં, પછી શું આવશે કોન્જુગેટ પોઈન્ટમાં. એ પહેલા હું તમને એક થોડું ધોરણ 10 માં તમારે એક દ્વિઘાત બહુપદીનું થોડું કયા મનમાં ખાલી રિવાઇઝ કરાવી દો કે એક દ્વિઘાત બહુપદી આપી છે કે p of x બરાબર ax² bx c. આના માટે મને શું મળતું d બરાબર b² - 4ac. d શું કહેવાતો ત્યાં ગુજરાતીમાં એને વિવેચક કહેવાતો. શું કહેવાતો વિવેચક. d ને શું કહેવાતો વિવેચક. d ની કિંમત આધારિત ત્રણ વેલ્યુ મળે કે જો d greater than 0, d બરાબર 0 અને d less than 0. d greater than 0 એટલે શું હતું મને બે ઉકેલ મળે. કેવા મળે ભિન્ન અને વાસ્તવિક. અહીંયા કેવા ઉકેલ મળે બે ઉકેલ પણ કેવા મળે મને સમાન. અને અહીંયા વાસ્તવિક ઉકેલ મળે નહીં. આવું તમારે ધોરણ 10 માં ક્યાંક આવતું તો એને આ કન્ડિશન ને આધારે તમારે આમાં કન્ડિશન આવશે કે જો ગ્રેટર ધેન 0 માટે હશે તો 2 મળશે, લેસ ધેન 0 મળશે તો 2 હશે પણ સમાન હશે. હવે આમાં ભિન્ન હતું તો આપણે નોડ માં જોયું. શું જોયું નોડ માં
કે જ્યારે બે ભિન્ન ટેન્જન્ટ કેટલા હોય બે પણ કેવા હોય બંને ભિન્ન તો એ શેમાં આવતા નોડમાં આવું કાક આવે તો નોડમાં આવું કાક આવે તો કસ્બમાં અને આવું કાક આવે તો કોન્જુગેટ પોઈન્ટમાં તો આવી રીતની કન્ડિશન આવશે તમારે આ તો મેં ખાલી તમને થોડુંક આવી રીતનું કે આને રિલેટેડ છે એટલે આનો કાંઈ અત્યારે ઉપયોગ આવતો નથી આની કાંઈ જરૂર છે નહીં પણ આવું તમારે ક્યાંક આવી ગયેલું છે એટલે હું તમને સમજાવતો ઓકે ચાલો નેસેસરી કન્ડિશન મારે જોવાની છે લેટ વી હેવ let we have f of x comma y equal to 0 for double point व्यवस्थित ध्यान रखो for double point f of x equal to 0 and f of y equal to 0 તમને એક જો આ દાખલાની મેથડ અત્યારે બનાવું છું કે કેવી રીતે તમારે એક્ઝામ્પલ ગણવાનું સૌથી ઈઝીમાં ઈઝી આના દાખલા છે તમને શું આપ્યો છે એક કર્વ આપ્યો છે એનું તમારે શું કરવાનું f of x મેળવવાનું f of y મેળવવાનું ડબલ પોઈન્ટ મેળવવા માટે તમારે n ઇક્વલ ટુ શું કહી દેવાનું બંનેને ઇક્વલ ટુ શું મૂકી દેવાનું 0 આમાંથી શું મળશે તમને x આમાંથી શું મળશે તમને y હવે આમાંથી કેટલા x મળશે અને આમાંથી કેટલા y મળશે એ તમારા કર્વની ડિગ્રી ઉપર આધારિત હોય 3 ઘાત વાળું હોય તો એ રીતનું મળે 2 ઘાત વાળું હોય તો અલગ અલગ રીતના મળે અને એના વિકલન ઉપર આધારિત હોય કે આનું વિકલનનો જે ફોર્મ્યુલા બને છે એ કેટલી ડિગ્રી વાળું છે તો આમાંથી હું અત્યારે એમ ન કહું કે એક x મળશે ને એક y મળશે એટલે એક x, y મને મળી જાય પણ આમાંથી માની લો કેટલા x મળ્યા મને 2 આમાંથી કેટલા y મળ્યા મને 1 તો તમારે બેયને આને જેટલી પોસિબિલિટી બને એટલી બનાવવાનું જો હું એક એક્ઝામ્પલ આપું છું આ તો છે સમજાવવા માટે કે આમાંથી મને 2x મળ્યા કે એક x બરાબર મને a મળ્યા અને x બરાબર મને શું મળ્યા b આમાંથી y બરાબર મને અત્યારે માત્ર કેટલા મળ્યા c તો હું કેટલા પોઈન્ટ કમ્બાઈન બનાવી શકું a આરે c ને લેવાનો b આરે c ને લેવાનો એવી રીતે આ માની લો હજી મને y બરાબર શું મળ્યો છે d તો મારે a આરે c ને લેવાનો a આરે d ને લેવાનો b આરે c ને લેવાનો અને b આરે d ને લેવાનો એટલા મારે શું કરવાના પોઈન્ટ એવા જેટલા બને એટલે જેટલા x ને જેટલા y મળે એવા કોમ્બિનેશન કરી મારે શું બનાવવાના જેટલા પોઈન્ટ બને એટલા પોઈન્ટ બનાવવાના ખ્યાલ આવે છે સૌપ્રથમ શું કરવાનું આ તમને જે ફંક્શન આપ્યું છે એનું x ની સાપેક્ષે આ f of x લખ્યું છે એટલે આ શું કહેવાય છે એનું પાર્શિયલ ડિફરન્શિએશન x ની સાપેક્ષે n 0 મૂકો y ની સાપેક્ષે n 0 મૂકો હવે હું શું કરું છું the points are p x, y એક મને એવો પોઈન્ટ મળ્યો કે જે x, y p એને મેં p નામ આપી દીધું શું નામ આપી દીધું p x, y છે is also which is also lies on the given curve આનો મતલબ શું થયો કે જે તમને પોઈન્ટ મળ્યો એ તમારા કર્વ ઉપર પણ હોવો જોઈએ આ માની લો 2,3 મને પોઈન્ટ મળ્યો x બરાબર આમાંથી 2 મળ્યા y બરાબર આમાંથી 3 મળ્યા એટલે પોઈન્ટ p કયો થશે 2,3 તો ઈ 2,3 પોઈન્ટ તમે તમારા સમીકરણમાં મૂકો તો એનો જવાબ 0 આવવો જોઈએ x ને y ની જગ્યાએ 2,3 મૂકો તો તમે જે ધોરણ 10 માં દ્વિપદી બહુપદી ચેપ્ટરમાં જે તમે કેવી રીતના સમીકરણનું સમાધાન મેળવતા આની કિંમતનું સમીકરણમાં મૂકો તો જવાબ 0 આવવો જોઈએ તો એવી રીતે પણ આ પોઈન્ટ તો મને મળી ગયા માની લો 4 પોઈન્ટ મળ્યા છે કેટલા પોઈન્ટ મળ્યા છે 4 તો ચારે ચાર તમારે તમારા સમીકરણમાં મૂકીને જોવાના 4 માંથી જેટલા એનું સમાધાન કરે એ તમારો ડબલ પોઈન્ટ થશે ઈ સિવાયના એકે ડબલ પોઈન્ટ થશે નહીં the points are p, x, y which is also lies on the given curve then and then only તો અને તો જ તે then and then only p x, y is called double point
પોઈન્ટ વ્યવસ્થિત સમજજો હું શું કહેવા માંગુ છું. તમને જે કર્વ આપ્યો છે એનું x ની સાપેક્ષે વિકલન કરીને 0 મૂકો, y ની સાપેક્ષે વિકલન કરીને 0 મૂકો, એમાંથી x મેળવો અને y મેળવો. x ને y મેળવ્યા પછી જેટલા તમને પોઈન્ટ્સ મળ્યા હોય, જેટલા પોઈન્ટ મળ્યા હોય બધા તમારે કેમ ઉપર તમારા પાછા મેઈન ફંક્શનમાં, તમારા મેઈન કર્વમાં, અને જો સમીકરણનું સમાધાન થતું હોય ઈ પોઈન્ટ તમારા શું થશે? ડબલ પોઈન્ટ. પછી ભલે ગમે એટલા ચારે ચાર હોય, ચારે ચાર સમાધાન કરે તો ચારે ચાર તમારા ડબલ પોઈન્ટ કહેવાશે. હવે આ થઈ ગયું એક્ઝિસ્ટન્સ ઓફ ડબલ પોઈન્ટ, કે આ ભાઈ મને ડબલ પોઈન્ટ મળ્યા, કે ચાર માંથી બે તમે તમારા સમીકરણમાં તમે મૂક્યા અને એનું સમાધાન કર્યું તો આ મને બે એના સમીકરણ મળ્યા. હવે મારે શું જોવાનું છે કે આ ડબલ પોઈન્ટ મને બે મળી ગયા, ઈ બે માંથી ઈ નોડ છે, કસ્પ છે કે કોન્જુગેટ પોઈન્ટ છે, હવે ઈ શું છે ઈ મારે ચેક કરવાનું છે. ઓકે, તો અહીં સુધીનું વ્યવસ્થિત નોટ ડાઉન કરી લેજો. હવે મારે નોડ માટે શું આવશે, કસ્પ માટે શું આવશે અને કોન્જુગેટ પોઈન્ટ માટે શું આવશે એ મારે જોવાનું છે. ઓકે, તો જુઓ કે જો હું મારી પાસે ફંક્શન છે કે મારી પાસે સૌપ્રથમ જોઈ લઈએ if f(x,y) raised to square minus f of x into f of y greater than 0. આનો મતલબ શું થયો કે જે મને ફંક્શન આપ્યું છે f of x, y એનું મેં x f નું x ની સાપેક્ષે કરીને પછી કોની સાપેક્ષે કર્યું? y ની સાપેક્ષે, એનો સ્ક્વેર કર્યો, માઈનસ f of x ને f of y નો શું કર્યો? મેં ગુણાકાર કર્યો. આખું પદ કેવું છે? ગ્રેટર ધેન 0. ધેન to value of dy ના છેદમાં dx are real and distinct. એનો મતલબ શું થયો કે જો આની કિંમત, આ પદની કિંમત ગ્રેટર ધેન 0, ઓલામાં કેવી રીતનું હતું કે ગ્રેટર ધેન 0, d ની કિંમત કેવી હતી? ગ્રેટર ધેન 0. તો જે તમને જે dy ના છેદમાં dx મળે એ કેવું મળશે? રિયલ અને ડિસ્ટિંક્ટ. બેની કિંમત કેવી મળે મને? રિયલ અને ડિસ્ટિંક્ટ. સો મીન્સ ટુ, જો આ તે તમને મેં જ્યારે ટેન્જન્ટ અને નોર્મલ ભણાવ્યું હતું ત્યારે આને તે શું કહેવાતું હતું? dy ના છેદમાં dx ને સ્લોપ કહેવાતું હતું. શું કહેવાતો? સ્લોપ. હવે આ સ્લોપ હતો ઈ હવે કેટલા કેવી રીતનો મળે છે? dy ના છેદમાં dx ની બે વેલ્યુ છે. કેવી વેલ્યુ મળે છે? બે. કેવી મળે છે? બંને રિયલ અને ડિસ્ટિંક્ટ. બે રિયલ અને ડિસ્ટિંક્ટ મળે છે, તેથી તેના ટેન્જન્ટ પણ કેવા હશે? રિયલ અને ડિસ્ટિંક્ટ. મીન્સ ટુ tangent means two real tangent પણ કેવા? two real and distinct tangent can be drawn to the curve, drawn to the curve at point P x, y. મેં પોઈન્ટ કયો લીધો છે? P x, y. Means P x, y is નોડ. વ્યવસ્થિત યાદ કરો. નોડમાં મેં શું કીધું હતું? બે ટેન્જન્ટ, બે બ્રાન્ચ હોય, બંનેને ટેન્જન્ટ કેવા હોય? ડિસ્ટિંક્ટ હોય. કેવા હોય? રિયલ. બે બ્રાન્ચ હોય, બે ટેન્જન્ટ હોય, બે કેવા હોય? ડિસ્ટિંક્ટ હોય. આપણે જ્યારે લેક્ચરની શરૂઆત કરી ત્યારે તે મેં રિવિઝનમાં કરાવ્યું હતું કે નોડમાં બે ટેન્જન્ટ કેવા હોય? રિયલ અને ડિસ્ટિંક્ટ. તો તમારે શું કરવાનું છે? ખાલી
ફંક્શન નું x ને y ની સાપેક્ષે કરવાનું, એનો વર્ગ કરવાનો, આ f of x f of y ગ્રેટર ધેન શું કરી દેવાનું મારે 0. કયા પોઈન્ટ પાસે x, y પોઈન્ટ પાસે. આમ તમે જે મેળવવું હોય એમાં x અને y બંને આવતા હશે. x ની જગ્યાએ તમને જે પોઈન્ટ 2,3 મળ્યો હોય તો આમાં જ્યાં 2,3 આવતો આમાં જ્યાં x આવતો ત્યાં 2 મૂકવાનો, y આવતો હોય ત્યાં 3 મૂકવાનો. આમાં પણ x હોય ત્યાં 2, y હોય ત્યાં 3, આમાં પણ x હોય ત્યાં 2 ને y હોય ત્યાં 3. વ્યવસ્થિત ધ્યાન રાખજો. આ કન્ડિશન જો ગ્રેટર ધેન 0 હોય તો dy ના છેદમાં dx ની કેટલી વેલ્યુ મળે મને? 2. બંને કેવી હશે? રિયલ. ને કેવી હશે? ડિસ્ટિંક્ટ એટલે અલગ અલગ. આની બે વેલ્યુ એક્ઝિસ્ટ કરે છે, બે રિયલ હશે એટલે કે ઇમેજનરી કોમ્પ્લેક્સ વાળી હશે નહીં, અને બંને કેવી છે? અલગ અલગ. અલગ અલગ હશે એટલે એના ટેન્જેન્ટ એવા હું બે ડ્રો કરી શકું. કયા પોઈન્ટ પાસે? px, y પાસે. તેથી આ પોઈન્ટ કેવો હશે? નોટ. હવે આ લઈ ગયા પછી હવે હું આમાં ને આમાં થોડો સુધારો વધારો કરું છું. if f of x, y f of x xy, y ની કહેવાય સોરી f of xy સ્ક્વેર માઈનસ x into y, અહીંયા શું આવશે? ગ્રેટર ધેન 0 ની જગ્યાએ હું શું ચેન્જ કરું છું? ઇક્વલ ટુ 0 કરી નાખું. શું કરી નાખું? ઇક્વલ ટુ 0. then two value of dy ના છેદમાં dx are real. રિયલ તો હશે પણ અલગ અલગ ડિસ્ટિંક્ટ હશે નહીં. કેવી હશે? સેમ. સેમ મારે નો કહેવાય હોય તેને શું કહેવાય છે? કોઇન્સિડન્ટ. બંને સેમ ટુ સેમ હશે. hence two real and coincident tangent can be drawn at the point px, y. then px, y is called. હવે આ શેમાં આવે તો કે px, y શું હશે? cusp હશે. શું હશે મારી પાસે? એક cusp. કે જો આ કન્ડિશન મે ચેક કરી એની કિંમત કેટલી મળી મને? 0. એની કિંમત કેટલી મળી મને? 0. તો પછી dy ના છેદમાં dx ની વેલ્યુ 2 એક્ઝિસ્ટ કરશે. પણ કેવી રીતની કરશે? કે રિયલ તો છે પણ બંને કેવી હશે? સેમ. તેથી સેમ ટુ સેમ હોવાથી ટેન્જન્ટ એ કેવા હશે? ના કોઇન્સિડન્ટ એટલે કે સેમ હશે. બ્રાન્ચ બે હશે. ટેન્જન્ટ કેટલા હશે? એક. tangent can be drawn at the curve point px, y. then hence px, y is cusp. હવે હું આમાં શું ચેન્જ કરું? આ બે મારી આ કઈ હતી મારી પાસે? બીજી કન્ડિશન હતી. કોના માટેની હતી? cusp માટેની. નોડ માટેની આવે આ ગ્રેટર ધેન 0 આવે. cusp માટેની બીજી શું છું? ઇક્વલ ટુ 0. હવે મારે ત્રીજી કોના માટે જોવી છે? ત્રીજી મારે જોવી છે કોન્જુગેટ પોઈન્ટ માટેની. તો પહેલું ગ્રેટર ધેન 0 હતું, ઇક્વલ ટુ 0 હતું. આમાં શું આવશે? ઓબ્વિયસ છે, આમાં આવશે લેસ ધેન 0. if f partial differentiation x, y f x, y square minus f of x into f of y કેવું હશે? લેસ ધેન 0. condition કેવી છે? લેસ ધેન 0. then two value of dy ના છેદમાં dx are not real અથવા તો complex. not real. dy ના છેદમાં dx are complex. કેવું હશે? complex. hence two real નહીં આવે. અહીં કેવા આવશે? ઇમેજનરી. ડ્રો તો કરી જ શકશો, બે ડ્રો કરી જ શકશો ઓબ્વિયસલી, પણ કેવા હશે? ઇમેજનરી. hence two imaginary tangent. hence two imaginary tangent can be drawn at the curve px point at point px, y. hence px, y is શું હશે? conjugate point. જો સૌપ્રથમ તો તમારે ડબલ પોઈન્ટ ચેક કરવાનું, ચેક નથી કરવાનું, ડબલ પોઈન્ટ તમારે મેળવવાનું છે. ડબલ પોઈન્ટ ની કન્ડિશન શું હતી? ડબલ પોઈન્ટ કેવી રીતે મળે? f of x અને f of y મેળવવાનું. ફંક્શન નું x ની સાપેક્ષે પાર્શિયલ ડિફરન્શિએશન મેળવવાનું અને કોની સાપેક્ષે મેળવવાનું? y ની સાપેક્ષે પાર્શિયલ ડિફરન્શિએશન મેળવવાનું. ઓકે, આમાં એક થોડીક એક સુધારો છે બધામાં. f of x હશે અહીંયા, f of x અને અહીંયા શું હશે? f of y. કેમ કે અહીંયા બે છે, બે વાર છે વિકલન x ને y ની સાપેક્ષે. અહીંયા કેટલી વાર હશે? x ની સાપેક્ષે બે વાર અને
y ની સાપેક્ષે બે વાર, તો થોડુંક આમાં સુધારો કરી લેજો. ઓકે, આવી રીતની કન્ડિશન જો લેસ ધેન ગ્રેટર ધેન 0 હોય તો નોડ થશે, બરાબર 0 હશે તો ક્રોસ્પ થશે, અને લેસ ધેન 0 હશે તો શું થશે? ઇમેજનરી. લેસ ધેન 0 હશે તો કોન્જુગેટ પોઈન્ટ થશે. તો આના આપણે એકાદ એક્ઝામ્પલ જોઈએ, પછી તમને વ્યવસ્થિત રીતે ખ્યાલ આવશે. સૌપ્રથમ પહેલેથી આપણે રિવાઇઝ કરીએ થોડું ઘણું. આ વ્યવસ્થિત નોટ ડાઉન કરી લેજો. અહીંયા xy છે, અહીંયા xx છે, અને અહીંયા yy છે. ઓકે, તો સૌપ્રથમ મારે શું ચેક મેળવવાનું કે મારે સૌપ્રથમ ફંક્શનનું x ની સાપેક્ષે કરવાનું, ફંક્શનનું y ની સાપેક્ષે કરવાનું. એને ઇક્વલ ટુ શું મૂકી દેવાનું? મારે 0. હવે એને ઇક્વલ ટુ 0 મૂકી અને મારે જે પોઈન્ટ મળે એ મારે શું કહેવાશે? ડબલ પોઈન્ટ. હવે ડબલ પોઈન્ટ ત્યારે જ કહેવાશે કે જ્યારે ઈ બધા પોઈન્ટને તમે શેમાં મૂકો? તમારા કર્વમાં મૂક્યા પછી પણ જો એનું સમાધાન થાય તો અને તો ઈ તમારા ડબલ પોઈન્ટ થશે. હવે ડબલ પોઈન્ટ એકવાર ફિક્સ થઈ ગયું કે ભાઈ આ ડબલ પોઈન્ટ છે, તો એને તમારે શું કરવાનું? ઈ ડબલ પોઈન્ટ મળ્યા હોય એને તમારે ઈ પોઈન્ટ પાસે fx, y મેળવવાનું, fxx મેળવવાનું, fyy મેળવવાનું. એ કન્ડિશનમાં કિંમત મૂકવાની. ગ્રેટર ધેન 0 મળે તો નોટ, બરાબર 0 મળે તો ક્રોસ, અને લેસ ધેન 0 મળે તો કોન્જુગેટ પોઈન્ટ. ઓકે, આપણે એક એક્ઝામ્પલ જોઈએ એટલે તમને વ્યવસ્થિત ખ્યાલ આવે. Find the double point of the following curve and explain their nature. Explain their nature or type. નેચર કીધું હોય તો આ ઈ તમારે મેળવવાનું, અને ટાઈપ કીધું હોય તો એ પણ આવી રીતનું મેળવવાનું. હું એક્ઝામ્પલ લખી નાખું. x³ + x². એક્ઝામ્પલ x³ + x² - 4y² equal to 0. સોલ્યુશન કરીએ આપણે એનું. સોલ્યુશન મેળવીએ આપણે એનું. સોલ્યુશન here given function, given curve, here given curve is in f of x, y equal to 0. આ જે ફંક્શન કર્વ આપ્યું છે કોના ફંક્શનમાં છે? f of x, y. x પણ આવે છે અને y પણ આવે છે. એ બે સિવાય બીજો એક પણ એમાં ચલ આવતો નથી. f of x, y છે. આના બરાબર પણ 0 છે, આના બરાબર પણ 0 છે. તેથી હું f of x, y બરાબર આ લઈ શકું. તેથી f of x, y is equal to x³ + x² - 4y નો સ્ક્વેર. ઓકે, હવે મારે એનું શું મેળવવું છે? ફોર ડબલ પોઈન્ટ શું મેળવવાનું છે? f of x મેળવવાનું, એને ઇક્વલ 0 મૂકવાનું. f of y મેળવવાનું, એને ઇક્વલ શું મૂકવાનું? મારે 0. આમાં મારે શું લખવાનું? પાર્શિયલી ડિફરન્શિએટ with respect to WRT નો મતલબ શું થશે? with respect to x and y respectively. x and y respectively. તો હું શું મેળવીશ? એનું પાર્શિયલ ડિફરન્શિએશન. તો ચાલો x ને y ની સાપેક્ષે રિસ્પેક્ટિવ એટલે પહેલા x ની સાપેક્ષે મેળવવું. એને કેવી રીતના લખાશે? f(x). હવે પાર્શિયલ ડિફરન્શિએશન ની મેં તમને સમજૂતી આપી દીધી છે. x ની સાપેક્ષે કરો છો એટલે x જ જે ચલ કહેવાશે, બાકી બધા કેવા કહેવાશે? અચલ. કરો આયા 3x² + 2x. f y મેળવો
આ પદ 0 થઈ જશે, આ પદ 0 થઈ જશે, આ થશે -8y. હવે શું કરવાનું છે? ફોર ડબલ પોઈન્ટ શું મેળવવાનું છે? ડબલ પોઈન્ટ. ફોર ડબલ પોઈન્ટ f of x is equal to 0 and f of y is equal to 0. f of x બરાબર આ છે એના બરાબર 0 મૂકો, તેથી 3x square plus 2x બરાબર 0 and -8y equal to 0. આમાંથી હું શું સામાન્ય કાઢી શકું? x સામાન્ય કાઢો. x અહીંયા વધ્યા 3x plus 2 equal to 0. આમાંથી -8 છેદમાં વ્યા છે એટલે y બરાબર શું મળશે મને? 0. ચાલો y બરાબર તો મને 0 મળી ગયા. આમાંથી શું મળશે મને? એકવાર x બરાબર 0 મળશે અને બીજા x બરાબર કેટલા મળશે? -2/3. તો પોઈન્ટ મને ટોટલ કેટલા મળશે? 2. એક x વાળા એકવાર y આ લેવાનો ને એકવાર x વાળા આ y લેવાનો. તેથી 3 જેટલા પોઈન્ટ મળ્યો એટલા પહેલા મને લખી નાખવાના. પોઈન્ટ્સ આર 0, 0, 0, 0 and points are 0, 0 and -2/3, આ બે પોઈન્ટ પડી ગયા. હવે મારે શું કરવાનું? આ બે પોઈન્ટને તમારે કેમાં મૂકવાના? તમારા મેઇન કરવામાં અને જોવાનું કે જવાબ પાછો સમાધાન એનું કરે છે કે નહીં. ઈ તમારે રફકામમાં કરવાનું, પેપરમાં કરવાનું રહેશે નહીં. આપણે અત્યારે અહીંયા કરીએ, મૌખિક રીતે કરીએ. x ની જગ્યાએ 0, y ની જગ્યાએ 0 મૂકો. 0 + 0 આ પણ 0 એટલે 0 + 0 - 0 એટલે 0 થશે. 0 બરાબર 0 સમીકરણનું સમાધાન થાય છે. -2/3, 0 મૂકો. અહીંયા થશે માઈનસ નિશાની છે ને અહીંયા શું છે? ક્યુબ છે એટલે કેટલા થશે? અહીંયા જોઈએ આપણે -8 2 દુ 4 દુ 8 છેદમાં 3 તેરી 9 તેરી 27 વત્તા અહીંયા સ્ક્વેર છે એટલે પ્લસ જ થશે 2 નો વર્ગ 4 અને છેદમાં 3 નો વર્ગ 9 2 નો વર્ગ 4 અને છેદમાં 3 નો વર્ગ 9. હવે અહીંયા 27 છે, અહીંયા 9 છે, બે બાજુ ઉપર નીચે 3 વડે ગુણી નાખો. 9 તેરી 27 9 તેરી 27 4 તેરી 12 -8 છેદમાં 9 તેરી 27 તો કેટલા આવે? 12 માંથી 8 જાય તો 4 ના છેદમાં 27 નોટ ઇક્વલ ટુ 0. આ સમીકરણનું સમાધાન કરતું નથી. આ પોઈન્ટ સમીકરણનું સમાધાન કરતું નથી, તેથી ડબલ પોઈન્ટ કહી શકાશે નહીં. તો આ પોઈન્ટ મળ્યા, આ બંને પોઈન્ટ મળ્યા, પણ બે માંથી ડબલ પોઈન્ટ બને છે તો કે નહીં. સમીકરણનું સમાધાન માત્ર કયું કરે છે? 0, 0 એટલે ડબલ પોઈન્ટ કયો થશે? 0, 0. તમારે કેવી રીતના લખવાનું? here 0, 0 is lies only given curve in 0, 0 is double point. ઓકે, તો મેં જે તમને સ્ટેપ શીખવાડ્યા હતા એમાં સૌપ્રથમ આપણે સ્ટેપ કયા કર્યા હતા કે f of x મેળવવાનું, f of y મેળવવાનું અને ઇક્વલ 0 મૂકવાના, પોઈન્ટ જેટલા મળે એટલા પોઈન્ટ મેળવવાના. એમાંથી જે x ને મેઈન તમારા સમીકરણમાં મૂકવાના, એ જે એનું સમીકરણનું સમાધાન કરે તે તમારા ડબલ પોઈન્ટ થશે. તો આપણે ત્યાં સુધી પહોંચી ગયા, ડબલ પોઈન્ટ મને મળી ગયું છે. ચાલો, ડબલ પોઈન્ટ મળ્યા પછી મારે શું ચેક કરવાનું હતું? ત્રણ કન્ડિશન લગાવી હતી. f of fxy square minus fxx into fyy greater than 0 તો not, less than 0 તો conjugate point એટલે equal to 0 તો cos બધું. ઓકે, તો અહીં સુધીનું વ્યવસ્થિત નોટ ડાઉન કરી લેજો. આપણે પોઈન્ટ મને કયો મળ્યો છે? 0, 0. વ્યવસ્થિત યાદ રાખજો. હું સૌપ્રથમ શું મેળવી નાખીશ હવે? જે મને મારી પાસે જેની કિંમત છે ને એ મારે મેળવવું પડશે. ઓકે, ચાલો, મારી પાસે fx છે. fx કેટલા મળ્યા છે મને? fx 3x square plus 2x. તો મારે fxx મેળવવું છે. તો આ fx તો છે તે હજી એક x એટલે મારે કોની સાપેક્ષે વિકલન કરવાનું? x ની સાપેક્ષે. તે પણ કેવું છે પાછું? પાર્શિયલી. તો y આવતું હોય એનું શું થશે છે? આમાં પણ 0, પણ આમાં અત્યારે y એકે આવતું નથી. આ fx છે, આ fx, એનું મારે x ની સાપેક્ષે હજી કરું છું, તો આનું મારે x ની સાપેક્ષે વિકલન કરવાનું
6x + 2 આની મારે જરૂર હતી. પછી મારે શેની જરૂર છે? fx y ની જરૂર છે. તો આ fx તો છે એનું મારે કોની સાપેક્ષે કરવાનું છે? y ની સાપેક્ષે. તો y હોય એનું વિકલન થશે. બાકીના બધા કેવા કેવા છે? અચળ. તો આમાં બાકીના બધા કેવા છે? x છે એટલે fxy કેવું મળી ગયું મને? અચળ. fy મારી પાસે મને મળી ગયા છે. કેટલા છે મારી પાસે? -8y. તો fy કેટલા થશે? -8. y fy કેટલા છે? -8y. એનું y ની સાપેક્ષે કરો એટલે કેટલા થઈ જશે? -8. ઓકે, આ બધા મને મળી ગયા. હવે આ બધાને મારે કયા પોઈન્ટ પાસે મેળવવાના? 0,0. આ બધાને મારે કોની પાસે મેળવવાના? 0,0. 0,0 પોઈન્ટ તમારો છે, યાદ રાખજો. at 0,0 fxy at 0,0 fxy fxy 0,0 પાસે આમાં કઈ કિંમત જ મૂકવાની નથી. 0 જો શું છે? સીધો 0 fxx fxx કેટલું છે? xx આ x ની જગ્યાએ શું મૂકવાનો છે? 0. y ની જગ્યાએ 0. અહીંયા જે 6 x ની જગ્યાએ 0 મૂકો એટલે 6 * 0 + 2 એટલે fxx કેટલા મળ્યા મારી પાસે? 2. fyy કેટલા છે મારી પાસે? -8. એમાં x ને y વાળું પદ જ નથી એટલે શું આવ્યું? -8. હવે મારે એને શેમાં મૂકવાના છે? આમાં કન્ડિશનમાં ચેક કરવાનું છે. f of xy greater square minus fxy raised to square minus fxx ગુણાકારમાં fyy equal to અહીં લખું છું. તમારે આની નીચે જ પદ લખવાના. આ કન્ડિશન લખીને એની નીચે જ સાદુરૂપ આપવાનું. ઇક્વલ ટુ અહીંયા છે માની લેજો fxy કેટલા છે મારી પાસે? 0 નો સ્ક્વેર માઈનસ fxx કેટલા છે મારી પાસે? 2 અને fxy fyy કેટલા છે મારી પાસે? -8. 0 નો વર્ગ તો 0 થશે. આ ઓછો ઓછે કેવા થઈ જશે? વત્તા. 2 * 8 એટલે કેવા આવ્યા? ગ્રેટર ધેન 0. તેથી fxy હોલ સ્ક્વેર માઈનસ fxx fyy ગ્રેટર ધેન કેવું મળ્યું મને? 0 means ડબલ પોઈન્ટ લખવું આગળ. હિન્સ ડબલ પોઈન્ટ 0,0 is not. હિન્સ ડબલ પોઈન્ટ 0,0 is not. ગ્રેટર ધેન 0 એટલે નોટ હતું. બરાબર 0 આવ્યો તો હું શું લખે? પ્લસ. મને લેસ ધેન 0 આવ્યો તો હું શું લખે? તો કોન્જુગેટ પોઈન્ટ. ઓકે, આ તમારો આ એક્ઝામ્પલ શું થઈ ગયો પૂરો. હવે તમને એકાદ એક્ઝામ્પલ મેં કીધું કે આના ટેન્જન્ટ નિયમ, આના ટેન્જન્ટ આ પોઈન્ટ કયો જો છે? 0,0 એટલે 0,0 એટલે તો ઓરિજિન શું કહેવાય? એટલે એનું શું કહેવાય? ઉગમ બિંદુ કહેવાય. ઉદ્ગમ બિંદુ કહેવાય. શું કહેવાય છે? ઉગમ બિંદુ. ઓકે, હવે ઉગમ બિંદુ પાસે મારે ટેન્જન્ટ મેળવવો છે. શું મેળવવું છે? ટેન્જન્ટ એટ ઓરિજિન. તો જો મારે ટેન્જન્ટ એટ ઓરિજિન મેળવવું હોય તો તમને થોડું બોલવું છે એ રીતે વ્યવસ્થિત યાદ રાખીને નોટ ડાઉન કરી લેજો કે ટેન્જન્ટ એટ ઓરિજિન મારે મેળવવો હોય તો આમાંથી જે લોએસ્ટ વેલ્યુ લોએસ્ટ પાવર ટર્મ હોય, આની પાવર ટર્મ મેળવો તો આની 3 ઘાત છે, આની 2 ઘાત છે, આની કેટલી ઘાત છે? 2 ઘાત. હજી આમાં 1 ઘાત વાળું પદ હોય તો લોએસ્ટ પાવર ટર્મ કેટલી આવી? 1 ઘાત હોય. પણ આ સમીકરણમાં લોએસ્ટ પાવર ટર્મ કઈ છે? x² - 4y². તો તમારે એક વસ્તુ ખાસ યાદ રાખવાનું. હવે આ તમારો એક્ઝામ્પલ અહીંયા પૂરો થઈ ગયો છે. હું અહીં શું મેળવું છું? ટેન્જન્ટ
at origin, tangent at origin. origin પાસે મારે tangent મેળવવો હોય તો આ origin માટેનું છે કે tangent at origin equate 0 to lowest power term in given curve. તમને જે કર્વ આપ્યો છે એમાં જે લોએસ્ટ પાવર ટર્મ હોય એને ઇક્વલ ટુ શું મૂકી દેવાનું 0. આમાંથી લોએસ્ટ પાવર ટર્મ કઈ છે તમારી પાસે? વ્યવસ્થિત નોટ ડાઉન કરી લેજો. તમારી પાસે જે લોએસ્ટ પાવર ટર્મ હોય એને ઇક્વલ ટુ તમારે શું મૂકી દેવાનું 0. અને 0 મૂક્યા પછી જે તમને મળે એ તમારા બે ટેન્જન્ટ મળ્યા કહેવાશે. ઓકે, ચાલો જો લોએસ્ટ પાવર ટર્મ કેટલી છે આની મારી પાસે? x લોએસ્ટ પાવર ટર્મ આ હાઈએસ્ટ પાવર 3 વાળી છે, લોએસ્ટ વાળી કેટલી છે 2, એટલે આ થશે x² - 4y² = 0. સાદુરૂપ આપો x² = 4y², બંને બાજુ સ્ક્વેર રૂટ લઈ લો તો x ± +2y મળે. એટલે x +2y અને x -2y. તો આના ટેન્જન્ટ કેટલા મળ્યા જોવો તો બે ટેન્જન્ટ મળ્યા, બે રિયલ છે. આમાં ક્યાંય i વાળી સાઈન કોમ્પ્લેક્સ નંબર આવે છે તો કે નહીં, એટલે બે રિયલ છે તો કે હા રિયલ છે. પછી તો કે ડિસ્ટિંક્ટ હોવા જોઈએ, આ બે અલગ હોવા જોઈએ. આ અલગ અલગ છે કે સમાન છે? તો કે એક +2y છે ને એક -2y છે, એટલે આ બે કેવા છે? અલગ અલગ છે. તો આ જે નોટ વાળી જે તમે ડેપ્થ હતી કે નોટની ડેફિનેશનમાં શું હતું તો કે ટેન્જન્ટ મળે કેટલા મળે? બે રિયલ અને ડિસ્ટિંક્ટ. તો કે બે રિયલ અને ડિસ્ટિંક્ટ કયા મળે છે? તો આવડા મળે છે. આ તમને ઓરિજિન પાસેના ટેન્જન્ટની વાત કરી છે. આ તમે એક્ઝામ્પલમાં ગણો તો કઈ પ્રોબ્લેમ થશે નહીં. ઓકે, તો આ વિડિયો લેક્ચરમાં આપણે શું જોયું? થોડુંક રિવિઝન કર્યું. પછી આપણે નેસેસરી કન્ડિશન જોઈ એક્ઝિસ્ટન્સ ઓફ ડબલ પોઈન્ટ માટેની, કે આ એક્ઝિસ્ટન્સ ઓફ ડબલ પોઈન્ટ મને ક્યારે મળે. હવે ડબલ પોઈન્ટ મળી ગયા પછી આપણે ત્રણ કન્ડિશન જોઈ કે આવી રીતનું હોય ગ્રેટર ધેન fxy² - fxx * fyy > 0 તો નોટ, ઇક્વલ ટુ 0 તો કસ્પ, અને લેસ ધેન 0 તો શું થશે? કોન્જુગેટ પોઈન્ટ. વ્યવસ્થિત યાદ રાખજો. એક એક્ઝામ્પલ જોયો અને આ આપણે ટેન્જન્ટ એટ ઓરિજિન એ વ્યવસ્થિત નોટ ડાઉન કરીને યાદ રાખી લેજો કે ટેન્જન્ટ એટ ઓરિજિન મારે મેળવવું હોય તો લોએસ્ટ કર્વની અંદર લોએસ્ટ પાવર ટર્મ હોય એને ઇક્વલ ટુ મારે શું મૂકી દેવાનું 0. એમાંથી મારે x અથવા y ને મેળવી નાખો એટલે તમારા શું થઈ ગયા હશે? ટેન્જન્ટ. ઓકે, તો આ વિડિયો લેક્ચરમાં આપણે એટલું રાખીએ. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં એક થી બે વિડિયો લેક્ચર હજી આપણે આના એક્ઝામ્પલ જ ગણવાના છે. તો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. કીપ લર્નિંગ.